તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 1 થી 5 ના અંદર મતલબ ધોરણ 3, 4 અને 5 ના અંદર અંગ્રેજી પાઠ્યપુસ્તક આવે છે મિત્રો, એના અંદરથી વિષય વસ્તુના પ્રશ્નો આપણે 68 MCQ સારી રીતે ભણીશું મિત્રો. અને બીજી મહત્વની વસ્તુ મિત્રો, આના સિવાય મિત્રો તમારે અંગ્રેજી ગ્રામર તૈયાર કરવું પડશે, કારણ કે ટેટ 1 ના અંદર તમારે ગ્રામર પૂછાશે, જેના અંદર ટેન્સ પણ પૂછાશે, આર્ટિકલ પૂછાશે, એક્ટિવ પેસિવ પૂછાશે, સિંગ્યુલર પ્લુરલ પૂછાશે, બરોબર. તો અંગ્રેજી ગ્રામરના જેટલા પણ ટોપિક આવતા હોય છે તમારે તૈયાર કરી દેવાના, એના અંદરથી ક્વેશ્ચન આવશે. પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ધોરણ 3 અંગ્રેજી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર આપેલું છે? તો પેન્સિલ ઉપર બેઠેલા છોકરાઓ અને છોકરી, બરોબર, યાદ રાખજો. પેન્સિલ પર બેઠેલો છોકરો અને છોકરી, સૂર્ય, ઘર, વૃક્ષ અને મેઘધનુષનું ચિત્ર આપવામાં આવેલું છે. જો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવાય છે એ આ ચિત્ર આપેલું છે. હવે બીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધોરણ 3 અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે? તો યુનિટ કહેવાય છે, બરોબર. અંગ્રેજીના અંદર પાઠને યુનિટ કહેવાય. તો 9 યુનિટ આપેલા છે. કેટલા યુનિટ આપેલા છે? 9 યુનિટ. 9 યુનિટના મિત્રો તમને નામ આવડવા જોઈએ, બરોબર. પરીક્ષાના અંદર આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે. તો પહેલા નંબરનું યુનિટ છે, એનું નામ છે મિત્રો કલર્સ ઓલ અરાઉન્ડ. બીજા નંબરના યુનિટનું નામ છે મિત્રો બ્યુટીફુલ બર્ડ્સ, યાદ રાખી લેજો. ત્રીજા નંબરનો યુનિટ છે મિત્રો, એનું નામ છે રેમ્બો. ચોથા નંબરના યુનિટનું નામ છે મિત્રો લાયન ઓર ડોંકી. પાંચમા નંબરના યુનિટનું નામ છે મિત્રો હેપી ક્લાઉડ. છઠ્ઠા નંબરના યુનિટનું નામ છે મિત્રો યુઝફુલ થિંગ્સ. સાતમા નંબરના યુનિટનું નામ છે મિત્રો અવર હેલ્પર્સ, યાદ રાખી લેજો, અવર હેલ્પર્સ. આઠમા નંબરના યુનિટનું નામ છે મિત્રો એનિમલ્સ અવર ફ્રેન્ડ્સ. નવમા નંબરના યુનિટનું નામ છે મિત્રો નોટ હાર્ડ એટ ઓલ, યાદ રાખી લેજો, નોટ હાર્ડ એટ ઓલ, યાદ રાખી લેજો. પરીક્ષાના અંદર મિત્રો યુનિટના નામ પૂછાઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે લાયન ઓર ડોંકી કયા ધોરણના અંદર આ એકમ આપેલો છે, યુનિટ આપેલો છે? તો ધોરણ 3 પાઠ્યપુસ્તકના અંદર આપેલો છે. આવા બેઝિક ક્વેશ્ચન તમારે બની શકે છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં પ્રી રીડિંગ એક્ટિવિટીમાં શું કરવાનું હોય છે? તો જો મિત્રો ધોરણ 3 અંગ્રેજી પાઠ્યપુસ્તકના અંદર પ્રી રીડિંગ એક્ટિવિટી આપેલી છે, બરોબર. એના અંદર બાળકોએ શું કરવાનું છે? તો પ્રથમ ABCD અને બીજી ABCD આપેલી છે મિત્રો, બરોબર. એના તમારે શું કરવાના છે? એના અંદર કલરો પૂરવાના છે, બરોબર. તો કેવી આપી છે મિત્રો? જો આ સ્ક્રીન ઉપર તમને જોવાતી હશે, પ્રથમ ABCD અને આ છે બીજી ABCD. હવે આના અંદર કલર પૂરવાના છે. આવી એક્ટિવિટી આપી છે ધોરણ 3 ના અંદર, કે જેથી કરીને બાળકો એ પહેલી ABCD ના અક્ષરોને સમજે અને બીજી ABCD ના અક્ષરોને પણ સારી રીતે નોલેજ મેળવી શકે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ. આઈ એમ ધ લિટલ ટીપોટ, યાદ રાખજો મિત્રો, આઈ એમ અ લિટલ ટીપોટ ગીત કયા ધોરણમાં આપેલું છે? તો ધોરણ 3 અંગ્રેજીના અંદર મિત્રો આ ગીત આપવામાં આવ્યું છે, આઈ એમ લિટલ ટીપોટ. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં યુનિટ 1 કલર્સ ઓલ એરાઉન્ડ દ્વારા બાળકોને શાની સમજ આપવામાં આવે છે? તો ફળોના કલરો જણાવીને સમજ આપવામાં આવે છે, બરોબર. અલગ અલગ મિત્રો ફળો આપ્યા છે. જો કેરી આપી છે, સફરજન, અનાનસ, તરબૂચ, કેળા અને જામફળ. તો ફળ કયા કલરના છે મિત્રો? એ રીતે મિત્રો અંગ્રેજીના અંદર એ કલરને શું કહેવાય? તો આવી બધી માહિતી આપવામાં આવી છે મિત્રો આ ધોરણ 3 અંગ્રેજી પાઠ્યપુસ્તક યુનિટ 1 જે છે મિત્રો એના અંદર કલર્સ ઓલ એરાઉન્ડ, બરોબર. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ બિગ ટ્રી વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 3 અંગ્રેજીના અંદર મિત્રો આ વાર્તા આપી છે, ધ બિગ ટ્રી. હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 3 અંગ્રેજીના અંદર મિત્રો આ વાર્તા આપેલી છે, બરોબર. ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ. તો જો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી ધોરણ 1 થી 5 ના અંદરથી, જે અંગ્રેજી પાઠ્યપુસ્તકના અંદર ટેટ 1 ના અંદર, બરોબર. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ. ક્લેપ્સ એન્ડ સ્ટેમ્પ્સ, યાદ રાખી લેજો, ક્લેપ્સ એન્ડ સ્ટેમ્પ રમત કયા ધોરણમાં આપવામાં આવેલી છે? તો ધોરણ 3 અંગ્રેજીના અંદર આ રમત આપે છે મિત્રો, ક્લેપ એન્ડ સ્ટેમ્પ. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ ટોર્ટોઇઝ એન્ડ ધ સ્વાન્સ, યાદ રાખજો મિત્રો, ધ ટોર્ટોઇઝ એન્ડ ધ સ્વાન એન્ડ ધ સ્વાન વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 3 અંગ્રેજીના અંદર આ વાર્તા આપવામાં આવેલી છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનિમલ્સ અવર ફ્રેન્ડ એકમથી બાળકો કયા કયા પ્રાણીઓની માહિતી મેળવે છે? તો જોવા મિત્રો એનિમલ્સ અવર ફ્રેન્ડ્સ એકમ આપ્યો છે, એનાથી બાળકો કયા પક્ષી અને પ્રાણીઓની માહિતી મેળવે છે? તો દેડકો, સસલું, કાંગારૂ, મરઘી, સિંહ, ચિત્તો, બિલાડી, રીંછ, વાંદરો, બરોબર. અને એના કલર કયા છે મિત્રો? આ બધી માહિતી બાળકો મેળવે છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ.
સમજીએ કે ગ્રેડી ડોગ્સની વાર્તા કયા ધોરણમાં આપી છે. તો ગ્રેડી ડોગ્સની વાર્તા મિત્રો ધોરણ 3 અંગ્રેજીના અંદર આપવામાં આવેલી છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 અંગ્રેજી કાઉન્ટ એન્ડ લર્ન દ્વારા બાળકોને શું શીખવવામાં આવે છે. તો ધોરણ 3 અંગ્રેજી કાઉન્ટ એન્ડ લર્ન દ્વારા બાળકોને શું શીખવવામાં આવે છે. તો બાળકોને મિત્રો નાણાંની સમજ આપવામાં આવે છે, જેના અંદર 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા અને સિક્કાઓની માહિતી આપવામાં આવે છે. મિત્રો આ ધોરણ 3ના અંદર અંગ્રેજીના અંદર મિત્રો આ એકમ આપવામાં આવેલો છે, બરોબર, કાઉન્ટ એન્ડ લર્ન દ્વારા, બરોબર. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દોને ડિક્શનરી આલ્ફાબેટના ક્રમમાં ગોઠવવા આ પ્રવૃત્તિ કયા ધોરણમાં આપવામાં આવેલી છે. તો ધોરણ 3 અંગ્રેજીના અંદર મિત્રો આ જો આ પ્રવૃત્તિ આપવામાં આવેલી છે કે ડિક્શનરીના આલ્ફાબેટ જે પ્રમાણે છે ને મિત્રો તમારે ગોઠવવાના છે, બરોબર. આમ તો ધોરણ 3, 4, 5 દરેકના અંદર આપવામાં આવેલી છે, એટલે આ એક પ્રવૃત્તિ આપેલી છે મિત્રો. એના અંદરથી આવો એક ક્વેશ્ચન બની શકે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ હુઝ ટ્રી, યાદ રાખજો, હુઝ ટ્રી વાર્તા કયા ધોરણમાં આપેલી છે. તો ધોરણ 3 અંગ્રેજીના અંદર આ વાર્તા આપવામાં આવેલી છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 અંગ્રેજી પાઠ્યપુસ્તકના છેલ્લા પેજ ઉપર કઈ સ્ટોરી આપેલી છે. તો જો મિત્રો ધોરણ 3 અંગ્રેજીનું પાઠ્યપુસ્તક છે ને, જ્યારે પેજ પૂરું થાય છે ને એના આગળનો જે ભાગ હોય છે ને મિત્રો, એના અંદર ધ ક્લેવર બાર્બર, યાદ રાખી લેજો, ધ ક્લેવર બાર્બરની સ્ટોરી આપવામાં આવેલી છે. તો આવા મિત્રો ક્વેશ્ચન તમારું જે પાઠ્યપુસ્તક છે એના મિત્રો આગળના પેજના અથવા પાછળના પેજના અંદર શું આપેલું છે, તો આવા ક્વેશ્ચન બની શકે છે તમારી ટેટ 1ના અંદર. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલ ગુજરાતમાં ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5 અંગ્રેજી પાઠ્યપુસ્તક કઈ લેંગ્વેજમાં ભણાવવામાં આવે છે. મતલબ અંગ્રેજીના અંદર કઈ લેંગ્વેજ, તો સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજીની, બરોબર. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આવો ક્વેશ્ચન હોઈ શકે છે. તો હાલ ગુજરાતના અંદર ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5ના અંદર જે અંગ્રેજી પાઠ્યપુસ્તક છે ને એના અંદર અંગ્રેજીની કઈ લેંગ્વેજ ભણાવવામાં આવે છે. તો સેકન્ડ લેંગ્વેજ ભણાવવામાં આવે છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 અંગ્રેજી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર છે. તો શાળા બગીચામાં રમતા બાળકોના આ ચિત્ર આપેલું છે મિત્રો, બરોબર. ધોરણ 4 અંગ્રેજી પાઠ્યપુસ્તકના અંદર શાળા બગીચામાં રમતા બાળકોનું ચિત્ર આપેલું છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે. તો જો મિત્રો ધોરણ 4 અંગ્રેજી પાઠ્યપુસ્તકના અંદર 10 યુનિટ આપેલા છે, બરોબર. આપણે અંગ્રેજીના અંદર પાઠ એકમને યુનિટ કહેવામાં આવે છે એટલા માટે. તો કયા કયા 10 યુનિટ આપ્યા છે મિત્રો એ સારી રીતે સમજી લો, આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે. એક યુનિટ આપ્યો છે મિત્રો લેટ્સ સેલિબ્રેટ. બીજા નંબરનું યુનિટ આપ્યું છે એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ. ત્રીજા નંબરનું યુનિટ આપ્યો છે મિત્રો માય એક્શન્સ. ચોથા નંબરનું યુનિટ આપ્યો છે મિત્રો આઈ લવ માય ફેમિલી, બરોબર. યાદ રાખી લેજો, આ ચોથા નંબરનું યુનિટ છે આઈ લવ માય ફેમિલી. 5મા નંબરનું યુનિટ આપ્યો છે આઈ કેન. 6ઠ્ઠા નંબરનું યુનિટ આપ્યો છે ધ સ્કાય ઇઝ ફોલિંગ. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે. હવે 7મા નંબરનો યુનિટ આપ્યો છે મિત્રો ડીડ ઇટ યસ્ટરડે ડુ ઇટ ટુડે. યાદ રાખી લેજો, ડીડ ઇટ યસ્ટરડે ડુ ઇટ ટુડે. 8મા નંબરનો યુનિટ આપ્યો છે માય મૂડ્સ. યાદ રાખજો, માય મૂડ્સ માય ફિલિંગ્સ. 9મા નંબરનો યુનિટ આપ્યો છે અવર વર્લ્ડ. 10મા નંબરનો યુનિટ આપ્યો છે સેફ્ટી ફર્સ્ટ, બરોબર. તો જો મિત્રો આ 10 યુનિટ તમારે છે મિત્રો યાદ કરી લેવાના, આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે. તે અવર વર્લ્ડ એ યુનિટ કયા ધોરણના અંદર આપેલો છે. તો ધોરણ 4 અંગ્રેજી પાઠ્યપુસ્તકના અંદર આપવામાં આવ્યો છે. તો આવા પ્રશ્નો બની શકે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બટરફ્લાય ગીત કયા ધોરણમાં આપેલું છે. તો ધોરણ 4 અંગ્રેજીના અંદર મિત્રો આ ગીત આપેલું છે, બરોબર. બટરફ્લાય. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ અ ડે એટ ધ કાર્નિવલ. યાદ રાખજો, અ ડે એટ ધ કાર્નિવલ વાર્તા કયા ધોરણમાં આપી છે. તો ધોરણ 4 અંગ્રેજીના અંદર મિત્રો આ વાર્તા આપેલી છે અ ડે એટ ધ કાર્નિવલ. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ શેરુ એન્ડ ફ્રેન્ડ્સ. યાદ રાખજો, શેરુ એન્ડ ફ્રેન્ડ્સ વાર્તા કયા ધોરણમાં આપેલી છે. તો ધોરણ 4 અંગ્રેજીના અંદર મિત્રો આ વાર્તા આપી છે શેરુ એન્ડ ફ્રેન્ડ્સ. હવે 22મા નંબરનો પ્રશ્ન આપ્યો છે અ બોય ઇઝ ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ. તો વોટરિંગ આવે. શું આવે છે મિત્રો? વોટરિંગ. આ હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ અ કેટ પ્લેઇંગ ખાલી જગ્યા ધ ટ્રી. તો અંડર ટ્રી આવે. શું આવે? અંડર ધ ટ્રી. આવો જવાબ આવે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ ધેર ઇઝ અ સ્ક્વિરલ ઓન ધ ખાલી જગ્યા ઓફ ધ ટ્રી. તો ટ્રંક આવે. શું આવે? ટ્રંક. સ્ક્વિરલ એટલે મિત્રો ખિસકોલી થાય, બરોબર. આવું બધું યાદ રાખો.
હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફાઇન્ડ ધ કલર ધ નેમ ઓફ એનિમલ્સ એજ સો, બરોબર. તે પ્રવૃત્તિ કયા ધોરણમાં આપેલી છે? તો જો મિત્રો એક પ્રવૃત્તિ આપી છે જેનું નામ છે ફાઇન્ડ ધ કલર ધ નેમ્સ ઓફ એનિમલ એજ સો, બરોબર. આ પ્રવૃત્તિ આપી છે એ કયા ધોરણના અંદર આપી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર આપવામાં આવેલી છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ માય બિઝી ડે ગીત કયા ધોરણમાં આપેલું છે? તો માય બિઝી ડે ગીત જે છે મિત્રો એ ધોરણ 4 અંગ્રેજીના અંદર આપેલું છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ સ્ટે અવે ફ્રોમ સેલ્ફિશ ફ્રેન્ડ વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર મિત્રો આ વાર્તા આપેલી છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ ઓલ્ડ ફાર્મર એન્ડ હિઝ સન, યાદ રાખજો ધ ઓલ્ડ ફાર્મર એન્ડ હિઝ સન વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર આ વાર્તા આપવામાં આવેલી છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 4 અંગ્રેજી સ્ટડી ધ મેપ પ્રવૃત્તિ દ્વારા બાળકો શું શીખે છે? તો અંગ્રેજીમાં દિશાઓની સમજ મેળવે છે, બરોબર. સ્ટડી ધ મેપ એક પ્રવૃત્તિ આપી છે મિત્રો જેનું નામ છે સ્ટડી ધ મેપ, બરોબર. એના દ્વારા બાળકો શું શીખે છે? તો અંગ્રેજીના અંદર દિશાઓની સમજ મેળવે છે, બરોબર. તે અંગ્રેજીના અંદર આ દિશાને શું કહેવાય? તો આવી સમજ મેળવે છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મંકીઝ કેન જમ્પ ગીત કયા ધોરણમાં આપેલું છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર આ ગીત આપવામાં આવ્યું છે મિત્રો, મંકીઝ કેન જમ્પ. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ ધ પ્લેફુલ, યાદ રાખજો મિત્રો ધ પ્લેફુલ શેફર્ડ વાર્તા કયા ધોરણમાં આપી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર આ વાર્તા આપી છે મિત્રો, ધ પ્લેફુલ શેફર્ડ. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ, બરોબર. આ પ્રવૃત્તિના અંદર મિત્રો એક્ટિવિટીના અંદર આ ખાલી જગ્યાઓ આપી હતી એ હું લઈને આવ્યો છું મિત્રો ધોરણ 4ની, બરોબર. તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. તો જો મિત્રો આપી છે મિત્રો પહેલી ધ ખાલી જગ્યા મેક્સ શર્ટ ટ્રાઉઝર એન્ડ બ્લાઉઝ, બરોબર. તો આના અંદર જવાબ આવશે મિત્રો ટેલર, બરોબર. તો ટેલર મિત્રો આ બધી વસ્તુ સીવતા હોય છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ ધ ખાલી જગ્યા ડિલિવર્સ લેટર, તો પોસ્ટમેન. તો લેટર કોણ આપે છે મિત્રો? પોસ્ટમેન ડિલિવર કરતા હોય છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ ખાલી જગ્યા બ્રિંગ્સ અસ મિલ્ક એવરી મોર્નિંગ, તો મિલ્કમેન, બરોબર. તો દૂધ કોણ વેચે? દૂધ વેચનાર જે હોય ને મિલ્કમેન એ વેચે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, તો ઓન ધ ટેબલ, બરોબર. આવા મિત્રો ખાલી જગ્યાઓ તમારી ટેટ 1ના અંદર અગાઉ પૂછાયેલી છે, તમે પેપર ઉઠાઈને જોઈ લેજો, બરોબર. અને આ જે છે ને મિત્રો, આ જે બધી ખાલી જગ્યાઓ છે ને મિત્રો એ તમારા પાઠ્યપુસ્તકના અંદર એક્ટિવિટીના અંદર આપેલી છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વોલ્ક એન્ડ રન ગીત કયા ધોરણમાં આપ્યું છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર મિત્રો આ ગીત આપ્યું છે વોલ્ક એન્ડ રન, બરોબર. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ ધ સ્કાય ઇઝ ફોલિંગ, યાદ રાખજો મિત્રો ધ સ્કાય ઇઝ ફોલિંગ વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર આ વાર્તા આપેલી છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ સાધુ એન્ડ ધ સ્કોર્પિયન, યાદ રાખજો ધ સાધુ એન્ડ ધ સ્કોર્પિયન વાર્તા કયા ધોરણમાં આપી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર આ વાર્તા આપેલી છે મિત્રો, ધ સાધુ એન્ડ ધ સ્કોર્પિયન. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભક્ત પ્રહલાદ વાર્તા કયા ધોરણમાં આપી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર આ વાર્તા આપી છે મિત્રો ભક્ત પ્રહલાદ. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ અપ એન્ડ ડાઉન ગીત કયા ધોરણમાં આપ્યું છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર મિત્રો આ ગીત આપેલું છે અપ એન્ડ ડાઉન. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ, આ છે મિત્રો વિરોધાર્થી શબ્દો છે, બરોબર. રાઈટ તો લેફ્ટ થાય, બરોબર. અપ તો ડાઉન થાય છે, બરોબર. આવા ક્વેશ્ચન બેઝિક તમારી પરીક્ષાના અંદર આવી શકે છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ વિઝડમ ઓફ ગણેશ વાર્તા કયા ધોરણમાં આપી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર આ વાર્તા આપવામાં આવી છે, ભગવાન ગણેશની વાર્તા, બરોબર. યાદ રાખી લેજો ધોરણ 4માં આપેલી છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્લુ અમ્બ્રેલા વાર્તા કયા ધોરણમાં આપી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર મિત્રો આ બ્લુ અમ્બ્રેલા વાર્તા આપવામાં આવી છે, બરોબર. ધોરણ 4 અંગ્રેજીમાં. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ વી ક્રોસ ધ રોડ ગીત કયા ધોરણમાં આપેલું છે? તો વી ક્રોસ ધ રોડ જે ગીત જે છે મિત્રો એ ધોરણ 4 અંગ્રેજીના અંદર આપવામાં આવેલું છે.
હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે. તો જો મિત્રો ધોરણ 5 અંગ્રેજી પાઠ્યપુસ્તકના અંદર 10 યુનિટ આપેલા છે બરોબર. પાઠ એકમને મિત્રો અંગ્રેજીના અંદર યુનિટ કહેવાય છે. તો જો મિત્રો પહેલા નંબરનો યુનિટ આપ્યો છે સ્માઇલ પ્લીઝ બરોબર. સ્માઇલ પ્લીઝ આપ્યું છે. બીજા નંબરનો એકમ આપ્યો છે હેલ્પિંગ હેન્ડ્સ આપ્યું છે. ત્રીજા નંબરનો એકમ આપ્યો છે મિત્રો નેચર ગુડ ગિફ્ટ્સ, યાદ રાખી લેજો નેચર ગુડ્સ ગિફ્ટ. હવે ચોથા નંબરનો એકમ આપ્યો છે એનિમલ્સ, યાદ રાખજો એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ. હવે પાંચમા નંબરનો એકમ આપ્યો છે અ બ્યુટીફુલ બોન્ડ, યાદ રાખજો અ બ્યુટીફુલ બોન્ડ્સ. હવે છઠ્ઠા નંબરનો એકમ આપ્યો છે મિત્રો ક્લીનલાઇનેસ, યાદ રાખજો મિત્રો ક્લીનલાઇનેસ હેબિટ્સ, યાદ રાખી લેજો બરોબર ક્લીનલાઇનેસ હેબિટ્સ. સાતમા નંબરનો એકમ આપ્યો છે થિંક ડિફરન્ટલી. શું આપ્યો છે મિત્રો થિંક ડિફરન્ટલી, સાતમા નંબરનો યુનિટ છે. આઠમા નંબરનો યુનિટ આપ્યો છે મિત્રો શેરિંગ ઇઝ કેરિંગ, યાદ રાખજો શેરિંગ ઇઝ કેરિંગ. હવે નવમા નંબરનો યુનિટ આપ્યો છે મિત્રો ફ્રેન્ડશિપ બરોબર ફ્રેન્ડશિપ. દસમા નંબરનો યુનિટ આપ્યો છે મિત્રો લાઈફ સ્કિલ્સ, યાદ રાખી લેજો લાઈફ સ્કિલ. તો જો મિત્રો આ યુનિટના અંદરથી મિત્રો કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે થિંક ડિફરન્ટલી એકમ યુનિટ કયા ધોરણમાં આપ્યો છે. તો ધોરણ 5 અંગ્રેજીના પાઠ્યપુસ્તકના અંદર આપવામાં આવેલો છે. આવા ક્વેશ્ચન બની શકે છે. હવે ધોરણ 5 અંગ્રેજી પાઠ્યપુસ્તકના અંદર મિત્રો જુઓ એકમ આપ્યા છે પણ એકમ જ્યારે પૂરો થાય છે ત્યારે મિત્રો સપ્લિમેન્ટરી રીડિંગ પણ મિત્રો 4-5 એકમ આપેલા છે બરોબર. તો પહેલો એકમ આપ્યો છે મિત્રો ફેમસ ઇન્ડિયન સાયન્ટિસ્ટ આપ્યા છે બરોબર. બીજા નંબરનો એકમ આપ્યો છે બિરબલ ધ વિસ આપેલો છે. ત્રીજા નંબરનો એકમ આપ્યો છે શ્રવણ કુમાર આપ્યો છે. ચોથા નંબરનો યુનિટ આપ્યો છે મિત્રો ધ ઓલ્ડ લાયન એન્ડ ધ ફોક્સ, યાદ રાખજો મિત્રો ધ ઓલ્ડ લાયન એન્ડ ધ ફોક્સ. પાંચમા નંબરનો યુનિટ આપ્યો છે મિત્રો અ પેપર બ્રિજ, યાદ રાખી લેજો અ પેપર બ્રિજ. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ અ ટ્રીપ વિથ ટેરિયો, યાદ રાખજો મિત્રો અ ટ્રીપ વિથ ટ્રાયો વાર્તા કયા ધોરણમાં આપેલી છે. તો જો મિત્રો ધોરણ 5 અંગ્રેજીના અંદર આ વાર્તા આપવામાં આવેલી છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ ગુડ મોર્નિંગ ગીત કયા ધોરણમાં આપેલું છે. તો ગુડ મોર્નિંગ નામનું જે ગીત છે મિત્રો એ ધોરણ 5 અંગ્રેજીના અંદર આપવામાં આવેલું છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખુશી એન્ડ કનક, યાદ રાખજો મિત્રો ખુશી એન્ડ ખનક વેર. હવે 48મા નંબરનો પ્રશ્ન જે ચાલુ થાય છે મિત્રો એ તમારી ધોરણ 5ના અંદર એક્ટિવિટીના અંદર ખાલી જગ્યાઓ આપેલી છે અને ખાલી જગ્યાઓ તમારી પરીક્ષાના અંદર કદાચ પૂછાઈ શકે છે બરોબર. તો ખુશી એન્ડ ખનક વેર ખાલી જગ્યા તો ફ્રેન્ડ્સ બરોબર, યાદ રાખી લેજો ફ્રેન્ડ્સ. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ ખાલી જગ્યા વોઝ ખુશીઝ ટીચર તો સરિતાબેન, યાદ રાખી લેજો ખુશીના ટીચરનું નામ શું છે સરિતાબેન. હવે 50મા નંબરનો પ્રશ્ન આપ્યો છે ધ ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર બરોબર તો ગ્રીન કલર બરોબર. જે ડેડકું છે ને એનો કલર કયો છે ગ્રીન કલર. હવે 51મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ અ મેજિક ગાર્ડન વાર્તા કયા ધોરણમાં આપેલી છે. તો ધોરણ 5 અંગ્રેજીના અંદર મિત્રો આ વાર્તા આપેલી છે બરોબર અ મેજિક ગાર્ડન વાર્તા બરોબર ધોરણ 5 અંગ્રેજીમાં આપવામાં આવેલી છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ માય મધર બોટ અ કાર ખાલી જગ્યા તો કાર આવે બરોબર. આના અંદર બે ઓપ્શન આપ્યા હોય કાર અથવા કાર્સ, તો એના અંદરથી તમારે સિલેક્ટ કરીને લખવાનું હોય માય મધર બોટ અ કાર આવે બરોબર કાર્સ નહીં આવે કાર આવે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દાવીઝા હેઝ બ્લુ બાઇસિકલ્સ, શું આવશે મિત્રો બાઇસિકલ્સ. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ ધેર આર મેની ખાલી જગ્યા ઇન ધ સ્કાય તો સ્ટાર્સ આવે, શું આવે સ્ટાર્સ. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ વી થેન્ક યુ ગુડ બરોબર વી થેન્ક યુ ગુડ ગીત ધોરણ 5ની અંગ્રેજી બુકમાં કયા એકમમાં આપેલું છે. તો યુનિટ 5ના પાછળ મિત્રો આ ગીત આપવામાં આવેલું છે. તો જોઈ લો મિત્રો વી થેન્ક યુ ગુડ. તો આવા પણ ક્વેશ્ચન બની શકે છે કયા યુનિટના પાછળ કયું સોંગ આપ્યું છે કઈ વાર્તા આપેલી છે, આવા પણ ક્વેશ્ચન બની શકે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ અ ક્લીન પાર્ક વાર્તા કયા ધોરણમાં આપેલી છે. તો અ ક્લીન પાર્ક વાર્તા જે છે મિત્રો એ ધોરણ 5 અંગ્રેજીના અંદર આપવામાં આવેલી છે બરોબર ધોરણ 5 અંગ્રેજીમાં. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડિટેક્ટિવ માઉસ ગીત કયા ધોરણમાં આપ્યું છે. તો ધોરણ 5 અંગ્રેજીના અંદર મિત્રો આ ગીત આપ્યું છે ડિટેક્ટિવ માઉસ. હવે 58મા નંબરનો પ્રશ્ન છે મિત્રો ખૂબ મહત્વનો પ્રશ્ન છે મિત્રો અને આવા પ્રશ્નો તો 100% પૂછાય છે બરોબર. તે હું વડે પ્રશ્ન બનાવો વેર વડે પ્રશ્ન બનાવો તો આ પ્રવૃત્તિ મિત્રો તમારે ધોરણ 5ના અંદર આપેલી છે બરોબર. WHO દ્વારા ક્વેશ્ચન બનાવો તો આવી બધી પ્રવૃત્તિઓ તમારી ટેટ 1ના અંદર પૂછાઈ શકે છે. તો 58મા નંબરનો પ્રશ્ન સમજીએ જ્યોતિ ડ્રિંક્સ 2 કપ્સ
જ્યોતિ ડ્રિંક્સ 2 કપ્સ ઓફ ટી. હુ વડે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે મિત્રો. તો હુ ડ્રિંક્સ 2 કપ્સ ઓફ ટી. બરોબર. તો આ રીતે મિત્રો પ્રશ્ન બનાવવાનો રહેશે, તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ. અનિલ ઇઝ ઇન ધ ક્લાસરૂમ. વેર વડે પ્રશ્ન વાક્ય બનાવો. તો વેર ઇઝ અનિલ. યાદ રાખી લેજો, વેર ઇઝ અનિલ. હવે 60માં નંબરનો પ્રશ્ન સમજીએ. I have 10 pencils. How many વડે પ્રશ્ન બનાવો. તો how many pencils do you have? યાદ રાખી લેજો, how many pencils do you have. તો આવી રીતે મિત્રો આ પ્રશ્ન વાક્યો બનાવવાના તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. તો જો હવે 61માં નંબરનો પ્રશ્ન સમજીએ. I drink 1 glass of milk every day. તો how much વડે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો how much milk do you drink every day. બરોબર. આવી રીતે આ પ્રશ્ન વાક્ય બની શકે છે. હવે 62માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 અંગ્રેજી સપ્લિમેન્ટરી રીડિંગમાં કયા સાયન્ટિસ્ટની વાત કરવામાં આવી છે. તો જુઓ મિત્રો, આ બધા સાયન્ટિસ્ટોની વાત કરવામાં આવી છે. ડૉક્ટર હોમી બાબાની વાત કરી છે, પછી વિક્રમ સારાભાઈની વાત કરી છે, પછી શ્રી સીવી રામનની. બરોબર. શ્રી સીવી રામનની પણ વાત કરેલી છે. આવો ક્વેશ્ચન બની શકે છે. હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બિરબલ ધ વાઇઝ વાર્તા કયા ધોરણમાં આપી છે. તો ધોરણ 5 અંગ્રેજી સપ્લિમેન્ટરી રીડિંગની અંદર આ વાર્તા આપવામાં આવેલી છે. હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ. ખાલી જગ્યા ઇઝ યોર ઇંગ્લિશ ટીચર. તો હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર. બરોબર. તો હું, વેર, વોઝ, તો આવી બધી ખાલી જગ્યાઓ મિત્રો પૂછાશે. બરોબર. અને ટેન્સ જે તમારી આ ગ્રામરના અંદર પૂછવાનું છે ને મિત્રો, એ આવી રીતે ટેન્સની ખાલી જગ્યાઓ તમારે પૂછાશે. બરોબર. એટલે આવું બધું તૈયાર કરવું પડશે મિત્રો. બરોબર. ત્યારે અંગ્રેજીના અંદર 30 ગુણ કમ્પ્લીટ આવશે. અને આ 30 ગુણ જે છે મિત્રો વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર બંનેના અંદરથી તમને મળવાના છે. બરોબર. પદ્ધતિશાસ્ત્ર પણ અંગ્રેજીનું ઘણું બધું બનાવેલું છે મિત્રો, ચેનલ પર જઈને જોઈ લેજો. બરોબર. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ. ખાલી જગ્યા ડઝ વેદાંત કમ હોમ. તો વેન આવે. શું જવાબ આવે? વેન ડઝ વેદાંત કમ હોમ. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ. ખાલી જગ્યા ડઝ પરેશ લાઈક. તો વોટ ડઝ પરેશ લાઈક. બરોબર. વોટ ડઝ પરેશ લાઈક. તો જો મિત્રો હવે લાસ્ટમાં નંબરનો પ્રશ્ન બાકી છે. તો ધોરણ 1 થી 5ના અંદર જે અંગ્રેજી ધોરણ 3, 4 અને 5ના અંદર આવે છે. બરોબર. તો અંગ્રેજીના અંદરથી વિષય વસ્તુના આ બધા 68 પ્રશ્નો આપણે સારી રીતે ભણવાના હતા. બરોબર. તો 67માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો. ખાલી જગ્યા પેન્સ ડુ યુ હેવ. તો હાઉ મેની પેન્સ ડુ યુ હેવ. બરોબર. આવો આ પ્રશ્ન વાક્ય બની શકે છે. તો જો મિત્રો આ બધા પ્રશ્નો જે છે ને મિત્રો 67 તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો.